નમસ્કાર, હું છું દેવેન્દ્ર શાહ, કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે। મિત્રો, છેલ્લા 2-3 વર્ષથી અમદાવાદના બ્રિજ ડિપાર્ટમેન્ટને કે બ્રિજોને ફ્લાયઓવર કે રેલવે બ્રિજને કોઈની નજર લાગી ગઈ હોય તેવું લાગે છે। હાટકેશ્વર બ્રિજ ડિમોલિશન થયા બાદ અમદાવાદનો વધુ એક બ્રિજ ને જમીનદોસ્ત કરવાની તૈયારીઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તે જમીનદોસ્ત પણ થઈ જશે। ચોંકાવનારી બાબત એ છે કે નવા હોદ્દેદારોએ 2 જૂને આ બ્રિજની મુલાકાત લીધી હતી, તેમ છતાં તેમણે આ બાબતથી શહેરના 80 લાખ નાગરિકોને અંધારામાં રાખ્યા છે। 80 લાખ નાગરિકોને આ બાબતના સમાચાર આપ્યા નથી, મગનું નામ મરી પાડ્યું નથી અને હવે બ્રિજ જમીનદોસ્ત થવા જઈ રહ્યો છે ત્યારે કદાચ 2-4 દિવસમાં પ્રેસ મીટિંગ કરીને પછી કોલર ઊંચા કરવાની પ્રથા જે છે તે યથાવત રાખશે તેવું લાગી રહ્યું છે। મિત્રો, આપણે જે વાત કરીએ છીએ અમદાવાદના સુભાષ બ્રિજની છે। મિત્રો, લગભગ સમજો તો 10 મહિના પહેલા સુભાષ બ્રિજમાં મોટી તિરાડો દેખાવા લાગી હતી। સ્પાનમાં મોટા, અને તે વખતે એવું થયું કે સ્પાનના ગાળા ઘટાડવામાં આવશે અને ઉપરનું સ્ટ્રક્ચર રિમૂવ કરીને નવેસરથી બ્રિજ બનાવવામાં આવશે અને તેની આસપાસ 2 નવા બ્રિજ બનાવવામાં આવશે, જેથી 8 લેનનો સુભાષ બ્રિજ તૈયાર થઈ જાય અને કોમનવેલ્થ ગેમ પહેલા અમદાવાદની શાનમાં વધારો થઈ જશે। આ બાબતના ટેન્ડર પણ જાહેર કરી દેવામાં આવ્યા અને 231 કરોડનું ટેન્ડર 9મી માર્ચે એટલે કે ગત ટર્મના હોદ્દેદારોની મુદત પૂર્ણ થઈ તેના અંતિમ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યું હતું અને તત્કાલીન ડેપ્યુટી કમિશનર ઇજનેર મિરાંત પરીખે ખૂબ જ જોરશોરથી આ બાબતો જાહેર કરી હતી કે આમ થઈ જશે, બ્રિજ ફટાફટ તૈયાર થઈ જશે, 9 મહિનામાં તૈયાર થઈ જશે, જે રિપેરિંગ કામ છે આજુબાજુનું જે છે 24 મહિનામાં તૈયાર થઈ જશે। પરંતુ એ ખાટલે મોટી ખોડ એ છે કે નવા આ જે કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું છે તેણે ગઈકાલે કે પરમ દિવસે 2 દિવસ અગાઉ જ સ્પષ્ટ કહી દીધું છે કે રિપેરિંગ કામ 9 મહિનામાં પૂર્ણ કોઈ પણ સંજોગોમાં થાય તેમ નથી અને બ્રિજની હાલત એટલી કથળી ગયેલી છે કે તેને જમીનદોસ્ત કરવો પડશે। પરંતુ એ પહેલાની થોડીક ચિત્ર તરફ નજર રાખવી પડશે કે એ પહેલા શું ઘટના બની હતી જેના કારણે કોન્ટ્રાક્ટરે આવું કહ્યું હતું। તો મિત્રો, આ કામ માટે જે કન્સલ્ટન્ટ રાખવામાં આવ્યા તે એમકો કંપની છે, AEMCO એમકો કંપનીને કન્સલ્ટન્ટ તરીકે રાખવામાં આવ્યા હતા। આ કંપનીએ કામ શરૂ કરતા પહેલા કોન્ટ્રાક્ટરને એમ કહ્યું કે તમે જે સિસ્ટમથી બ્રિજ તોડવાના હોય તે સિસ્ટમની પહેલા અમારી પાસે મંજૂરી લેજો, અમને પ્રેઝન્ટેશન આપજો, ત્યારબાદ જ એ બ્રિજ તોડવાની શરૂઆત કર્યું। પરંતુ એ કોન્ટ્રાક્ટરે પોતાની મનસૂબી મુજબ કામ કર્યું અને એમકો કંપનીને બિલકુલ વિશ્વાસમાં લીધા વગર, ફરીથી કહું છું કે કન્સલ્ટન્ટ જે એમકો કંપની જે વૈશ્વિક સંસ્થા છે, મોટી વર્લ્ડ લેવલની એક કન્સલ્ટન્ટ કંપની છે, તેને વિશ્વાસમાં લીધા વગર પોતાની રીતે તેમણે આ કામ શરૂ કરી દીધું હતું। કોન્ટ્રાક્ટર દ્વારા એમકો કંપનીને વિશ્વાસમાં લેવામાં આવી નથી તો પછી પ્રશ્ન એ થાય છે કે તેણે કોના આદેશથી ગટર ઉતારવાનું કામ શરૂ કર્યું અને ત્યારબાદ તેણે કન્સલ્ટન્ટને વિશ્વાસમાં ના લીધા। તેના પરિણામે એ આવે કે જેમ ગટર ઉતારતા ગયા તેમ સ્પાનમાં મોટી તિરાડો દેખાવા લાગી। હું એક આપણે ઘટનાક્રમ સમજાવું છું કે સૌ પહેલું 24 મે 2026 એટલે લગભગ આજથી 1 મહિનો કરો, સૌથી પહેલો પ્રી સ્ટેજ ગટર ઉતારવામાં આવ્યો। 25 મે 2026માં વધુ 2 ગટર ઉતારવામાં આવ્યા। 27મી મે 2026માં ચોથો ગટર બેરિંગ પરથી લિફ્ટ ઓફ કરવામાં આવ્યો। ત્યારે EP3 અને EP4 સ્પાનમાં સોફ્ટ લિફ્ટ સ્કેપ અને બોક્સ ગટરમાં ગંભીર તિરાડો જોવા મળી હતી, જેના કારણે આ કામગીરી તરત સ્થગિત કરવામાં આવી હતી અને આ માટે જે કન્સલ્ટન્ટે નોટ આપી છે એ પણ વાંચવા જેવી છે। કન્સલ્ટન્ટે નોટ આપ્યા મુજબ સિગ્નિફિકન્ટ ક્રેકિંગ એક્રોસ ધ સોફિટ સ્લેબ ઓફ સ્પાન EP3 and EP4 notice on May 27, 2026 when the 4th gutter was lifted off the bearings, lowering activity suspended since then till date। હવે અહીં સવાલ એ થાય છે કે જ્યારે ટેકનિકલ મુદ્દામાં કન્સલ્ટન્ટ પોતે જવાબદારી લેવા તૈયાર નથી, કન્સલ્ટન્ટને વિશ્વાસમાં રાખવામાં આવે નથી, તો કોન્ટ્રાક્ટરે કોની મરજીથી કામ કર્યું, કોની સલાહથી, કોના આદેશથી કર્યું કે પોતાની જાતે જ આ બધું કર્યું?
આ એક મહત્વનો સવાલ છે અને તે અંગે કોન્ટ્રાક્ટરે જવાબ આપવો પડે તેમ છે, પરંતુ કોન્ટ્રાક્ટરે કમિશનર સાહેબ સાથેની મિટિંગમાં સ્પષ્ટ કહી દીધું કે આ સ્પામ અને આ જે ઉપરની સરફેસ છે તે ચાલે તેવા નથી. તેથી જો તમે આને સંપૂર્ણપણે ડિમોલિશ કરવામાં જરૂરી છે. હું 9 મહિનામાં તો આ રિપેરિંગ કામ કરી શકું તેમ નથી અને સંપૂર્ણપણે જો ડિમોલિશ કરવામાં આવે તો હયાત ટેન્ડરમાં વધુમાં વધુ 5% ખર્ચો વધી શકે છે. મતલબ કે 231 કરોડમાં 5% વધારો થઈ શકે છે. પરંતુ પ્રાપ્ય માહિતી મુજબ કમિશનર સાહેબના સૂત્રો તથા બ્રિજ પ્રોજેક્ટ વિભાગના સૂત્રોમાંથી મને પ્રાપ્ય માહિતી મુજબ છેલ્લે 3.5% ડન થઈ ગયું છે. એટલે 23 લગભગ 237 કરોડના કામમાં 8 લેન બ્રિજ પતી જશે, મીન્સ કે બનાવવાનું કામ પૂર્ણ થઈ જશે તેમ માનવામાં આવી રહ્યું છે. પરંતુ બીજા ઘટનાક્રમ પર તરફ પણ નજર નાખવી જરૂરી બને છે. આપણે અગાઉ મેં જેમ કહ્યું કેમ કે એકમ કંપનીએ કોન્ટ્રાક્ટરને જે ડિમોલેશન મેથડની જે વાત કરી હતી કે તોડતા પહેલા જે તમે કઈ પદ્ધતિથી તોડવાના છો તેની વિગતો આપજો, તે તો નથી આપી. પરંતુ સાથે સાથે એકમ કંપની એ પણ કહ્યું હતું કે બ્રિજ તોડતા પહેલા વિવિધ સ્પાનમાં સપોર્ટ ઊભા કરવાના, પરંતુ કોન્ટ્રાક્ટરે માત્ર એક જ ક્રિસ્ટલ સપોર્ટ ઊભો કર્યો હતો, બાકીના સ્પાનમાં કોઈ પણ સપોર્ટ ઊભા કર્યા ન હતા. આમ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે EP3 અને EP4 સ્પાનમાં મોટી બોક્સ ગડરમાં ગંભીર તિરાડો દેખાય છે કે જે બ્રિજ ટકી શકે એવો જ નથી એમ કહેવામાં આવી રહ્યું છે. સુભાષ બ્રિજના સ્પાનમાં રિપેરિંગ સમયે દરમિયાન જે ગંભીર તિરાડો પડી, મોટી તિરાડો પડી, તેથી કમિશનર સાહેબે 4 સંસ્થાઓને બોલાવીને પણ અભ્યાસ કર્યો, જેમાં IIT ગાંધીનગર, IIT રૂરકી, ટંડન કન્સલ્ટન્ટ અને MC ટંડનને બોલાવ્યા હતા. સાઇટ રિપોર્ટ કર્યો હતો. કન્સલ્ટન્ટ દ્વારા જે 4 કન્સલ્ટન્ટ દ્વારા જે રિપોર્ટ આપ્યો તેમણે જે ચિંતા જતાવી છે તે મુજબ બ્રિજનો એક ભાગ પહેલા તોડી બીજા ભાગને ભાર હેઠળ, મતલબ કે બીજા ભાગ ઉપર લોડ ન આપવો જોઈએ તેવું તેમણે સજેશન કર્યું. અન્ય સ્પાનમાં પણ સપોર્ટ જરૂરી છે, જે અગાઉ મેં કહ્યું કે એમકો કન્સલ્ટન્ટે જે કહ્યું હતું કોન્ટ્રાક્ટરને તે જ જરૂરી છે. ગર્ડર તોડતી વખતે અચાનક ઉછાળો આવવો કે તૂટક ભાગ નીચે પડવો જેવા જોખમો થઈ શકે છે, કામદારોને જોખમ સ્થિતિમાં મૂકી શકે છે અને સતત મોનિટરિંગ કરવું જરૂરી બને છે. પરંતુ અહીં કન્સલ્ટન્ટ અને નિષ્ણાતો અને કોન્ટ્રાક્ટર વચ્ચે પણ મતભેદ છે. અન્ય સ્પાનમાં સપોર્ટ કોન્ટ્રાક્ટર કે જરૂરી નથી, નિષ્ણાતો કે જરૂર છે. બેરિંગ લોકિંગમાં કોન્ટ્રાક્ટર વિરોધ કરે છે. IIT રૂરકી, IIT ગાંધીનગર અને ટંડન જે છે કન્સલ્ટન્ટ તે સમર્થન આપે છે કે અહીંયા બેરિંગ લોકિંગ થવું જરૂરી છે. CCTV કોન્ટ્રાક્ટર આપશે ફાઇનલ છે. જો ગાર્ડન 2 મશીન છે તે સ્વીકારી લેવામાં આવે છે. હવે જે રિવાઇઝ ડિમોલિશન સ્કીમ મૂકવામાં આવી હતી તે મુજબ 7મા તબક્કામાં EP3, EP2, 3, EP4, 5, EP3 એ 2 સ્પાન દૂર કરવાના, EP3 અને EP4 બોક્સ ગટર દૂર કરવાનો, A1 અને EP1 સ્પાન દૂર કરવાનો, EP6 અને A2 સ્પાન દૂર કરવાનો, EP1 અને EP2 બોક્સ ગટર દૂર કરવાનો અને EP5 અને EP6 બોક્સ ગટર પણ દૂર કરવાનો. તેમ છતાં કોન્ટ્રાક્ટર આ કામ કરવા તૈયાર ન હોવાથી અંતે ધાર્યું ધણીનું થાય તેવી તેના માટે થઈને ફરીથી આખો બધું તોડીને નવેસરથી સુભાષ બ્રિજ બનાવવા માટે વાતે ગાતે તૈયારીઓ થઈ ગઈ છે. કોન્ટ્રાક્ટર સાથે ભાવતાલ પણ નક્કી થઈ ગયા છે. ચોંકાવનારી બાબત એ છે કે વહીવટી તંત્ર કે બ્રિજ પ્રોજેક્ટના એડિશનલ ઇજનેર કે મ્યુનિસિપલ કમિશનર તો પત્રકારો કે પ્રજાથી માહિતી છુપાવે તે બાબતની કોઈ નવાઈ નથી, પરંતુ નવા હોદ્દેદારો 5 હોદ્દેદારો કે જેમની નિમણૂક 1 મહિના પહેલા જ થઈ છે, આ 5 હોદ્દેદારો તેમની નિમણૂક થયાના તરત જ સૌથી પહેલું કામ સુભાષ બ્રિજની મુલાકાત લેવાનું કર્યું હતું, જેમાં મેયર શ્રી હિતેશભાઈ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, પક્ષના નેતા જસુભાઈ ઠાકોર, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ અને દંડક પ્રકાશ અતુલ મિશ્રા સહિત બધો વાતે ગાતે વરઘોડો ગયો હતો. તો પ્રશ્ન એ થાય છે કે જ્યારે 23-24 તારીખે
કે 26 તારીખે ગંભીર તિરાડો પડી હતી અને એના 10 દિવસ પછી 8 દિવસ પછી આ મહાનુભાવો ગયા હતા, તો શું તેમને આ તિરાડો બાબતે કોઈ ચર્ચા થઈ હતી ખરી? સવાલ એક છે. જો ચર્ચા થઈ હતી અને તેઓ આ બાબતથી જાણકાર હતા તો તેમણે મીડિયાથી અને મતદારોથી આ બાબત છુપાવી શા માટે? આ બાબતે તેમની મુલાકાત થઈ આજે 18 દિવસ થયા છે. 18 દિવસમાં આ બાબત તેમણે શા માટે છુપાવી કે સુભાષ બ્રિજમાં આટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ગમે તે સમયે બ્રિજ તોડવો પડે તે આવશ્યક છે? મતલબ કે નવા હોદ્દેદારો માહિતી છુપાવવામાં માહેર છે તે આ બાબતથી સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે. હવે આ તમામ બાબતો પર દ્રષ્ટિપાત કર્યા બાદ, વિચાર કર્યા બાદ એવું લાગે અહીંયા કેટલાક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. પ્રશ્નો એ છે કે મંજૂરી વગર કોન્ટ્રાક્ટરે કામ કેમ શરૂ કર્યું? જ્યારે કન્સલ્ટન્ટ દ્વારા બે સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી, તો સ્પામની વચ્ચે સપોર્ટ મૂકવા અને બીજું કે ડિમોલિશન મેથડ પહેલા જણાવી પણ એ ના થઈ. બીજું, પૂરતા સપોર્ટ કેમ કોન્ટ્રાક્ટરે ઉભા ના કર્યા? નંબર 3, તિરાડ પડી તેની જવાબદારી કોણ લેશે? નંબર 4, વધારાનો ખર્ચ કોણ ભરશે? નંબર 5, સુભાષ બ્રિજ પ્રોજેક્ટનું આયોજન શું શરૂઆતથી જ ખામીયુક્ત હતું? અહીં જ્યારે કોન્ટ્રાક્ટરને ભૂલથી, કોન્ટ્રાક્ટરની મનમાનીથી આખો બ્રિજ જમીનદોસ્ત કરવાની નોબત આવી ગઈ છે, તેમ છતાં કમિશનર શ્રી તેમને બીજા 5 કરોડ રૂપિયા હોય 6 કરોડ રૂપિયા વધારે ચૂકવી રહ્યા છે નવો બ્રિજ બનાવવા માટે. તો આ શું કરદાતાઓના રૂપિયાનું આધાર નથી? સવાલનો જવાબ આપે આપવાનો છે. આપનો અભિપ્રાય જરૂર જણાવશો અને યોગ્ય લાગે તો આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. જય ભારત, જય હિન્દ, જય જય.